જાગૃતિ એવી રીતે રાખવાની કે આ બોલવામાંથી કોને કોને કેવી રીતે દુઃખ એનું પ્રમાણ દુભાય છે એ જોવાનું. હવે એ તો પોખરું દાદા એમાં એવું છે 5 જણને એક જ શબ્દ કહે જુદું જુદું પ્રમાણ દુભાય છે. કેમ સમજી પડી કે છે 5 જણને એક જ શબ્દ કહીએ છીએ તો બધા જુદું જુદું પ્રમાણમાં દુભાય છે. હા 6 જણ ઉભા હોય અને તમે એક શબ્દ બોલો એ હોય ને જુદું જુદું દુભાય. હવે એને કેવું બાકી કરીએ આપણે હારું કે હોય ને કેમ એનું શું કરવું? એનું શું કરવું? એકને સુંદર લાગે એકને બેડો લાગે એકને તો બાકી કરો પણ હોય જોડે છે. હવે શું કરશો? આપણે જાગૃતિ રાખવાની પછી બોલવાનું. શું કહ્યું? જુદું જુદું નહીં, આપણે જેટલી સમજ પડે એટલું કરવાનું. અચ્છા હવે તમે એનો ઉપાય નથી. વાત કરી છે જુદું જુદું બધાને સમજાય. અચ્છા કેટલીક વાર તો ન્યાયની વાત નટવી કરે છે તો પેલા હવામાં દુઃખ થાય છે એવું મેં જોયેલું. હા બરાબર છે. મને પોતાને સમજાય કે ન્યાય નહીં બોલે છે છતાં પેલા હવામાં દુઃખ થાય છે. ઉપાય કયો? જાત જાતના ભાવ લઈને આવ્યા છે. અમારું ટેગ છે ને જે કોડ, હવે જે કોડ છે એમાં મનોહર ભાવ પણ છે અને ખરાબ ભાવ પણ છે. બધા કોડ છે ને એટલે અમે અમારી કેવા જે પ્રકારની જાગૃતિ હોય કે અમારો આ જે ખરાબ ભાવ વાળો કોડ છે એને બદલે દબાવવાને બદલે જાગૃત થઈ અને પેલો મનોહર ભાવ વાળો કોડ દબાવી દઈ શકીએ એવી અમારી જાગૃતિ કેવી રીતે આવે? ખરાબ થાય તો પૂછવાનું પ્રતિક્રમણ છે જ, પણ અમારો કોડ એટલી જાગૃતિ અને એલર્ટનેસ અમારી જો વધે તો અમારી પાસે બંને બટન છે, પણ અમારું બટન પેલું ફટાક દઈને અમને જ્ઞાનથી જોઈ લઈએ એટલા બધા એલર્ટ થઈ જઈએ અને આ ખોટું બટન દબાઈ દઈએ છીએ એનો ખ્યાલ આવી જાય અને આપણી પાસે બીજું સારું બટન છે તે સારો કોડ અમે દબાવી શકીએ એવી એલર્ટનેસ એવું જ્ઞાનથી શક્ય છે. એ અમારો મહત્વની વાત એ છે. ના કોડ ઘૂસાય નહીં, કોડ તો આવેલો છે પણ એક કોડ એક પ્રસંગ આવ્યો. ના ના રિકોર્ડિંગની વાત હું એમ કહું છું કે અમારી પાસે બંને ભાવ પડેલા છે, સારા અને ખરાબ આવે છે. કોડ તો અમારી પાસે છે જ. અત્યારે અમે ખરાબ રિએક્શન આપતા અટકી શકીએ ત્યાં લગી તે અમુક જ માણસો જોડે વપરાય, બધે નહીં વપરાતા. હા પણ જ્યાં વપરાય છે ત્યાં મકાન થાય છે ને, વપરાય છે ત્યાં આગળ બીજા દારૂખાનું ન ફોડે તો જ તમારું દારૂખાનું બંધ થશે, નહીં થાય બીજા ફોડશે ત્યાં સુધી. એટલે બધા નક્કી કરે કે ભાઈ આપણે દારૂખાનું ફોડવાનું બંધ કરો તો એ બંધ થાય. એ તો ઘરમાં બધા નક્કી કરે તો અતિ ઉત્તમ. એ તો ઘર લગી ઘરમાં એક જણ ફોડશે એટલે બીજો ફૂટી દારૂખાનું ફૂટી જશે ને ના ફોડવું તો ફૂટી જશે. ના પણ એ કહું છું અમારું દારૂખાનું અમે વિડ્રો કરી અને અમારો મનોહર કોડ દબાવી શકીએ જ ખરા. પણ એ પેલા દારૂખાનું ફૂટે તમે શી રીતે કરશે એવું? તો પછી જ્ઞાન આટલા બધા તપસ્વીઓ જ્ઞાનીઓ મધુર વાણીઓ તમને એમ કે ભગવાન હોય વિષ્ણુને કહ્યું કે પેલા કહે છે ને વાત કે નારદ જઈને એમ કે લાત મારી તો વિષ્ણુ ઉભા થઈને કે જા લાવો 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 તમારે પગરે માલિશ કરું તમને વાગ્યું હશે. એ વિષ્ણુની વાત આવે છે ને વિષ્ણુ ભગવાનની કે વિષ્ણુ ભગવાન શોખ નો વિષય છે, એ શોખ છે એમને તો મને શોખ નો વિષય છે એનો ફાંડ ઓફ છે. અચ્છા એટલે એવું મધુર બોલવાના એમનો શોખનો વિષય જ છે. એનો શોખનો વિષય છે એમને આવે એટલે બહુ જ આનંદ થઈ જાય. તો બધું કામ થઈ ગયું હતું, ફરી આવે તો આનંદ થઈ જાય. એમનો શોખ છે. તો તમને એવો શોખ છે? ના મારીએ તો ભયો ભયો થઈ ગયો. ના મારીએ અમને કેવાઓ એમને વિષ્ણુ ભગવાન શોખ છે એ કેવી ગયા છે. હું એ કેવું છું તમે કેવો છે તમારી વાત અમને કોને ખબર પડે ને આંગળી નાખો કેવી રીતે ખબર પડે? અમે તમારી પાસે કહેવાનું શરૂ કરીએ પણ નહીં અમારો હજુ પ્રશ્ન રહે છે ને શોખ હોય તો ગમે તે કરે કે તમારાથી ચાલે કે તમને કઈ શોખ છે? ભગવાન તો ચાય શું કરે? ભગવાન તો ચાય શું કરે? પણ અત્યારે ઇફેક્ટ માં આવે કે પછી આગલા મોમ માં આવે? તમે નવો કોડ મારો છો. અમે નવો કોડ મારીએ અમારો નવો કોડ જે કરીએ તો નવો કોડ તો આવતા જન્મમાં જ ઇફેક્ટ આવવાનો ને કે અત્યારે આ જીવનમાં ઇફેક્ટ આવે. નવો કોડ જે હોય પ્રશ્ન જ રહ્યો આવતો ભાવ જ લગાડી દો. તો આટલું બધું જ્ઞાનના પ્રકાર હું કહું છું અમે તમારા આટલા સારા ભાવ કર કરીએ. એવું છે ને આ જેમ
માટલા પકવવાના છે. આ ઘડા બનાવે છે, મોટલા બનાવે છે, મોટલા બનાવે ઘડા બનાવે છે કુંભાર. હા ત્યારે આપણે નિમાડા મૂકીને કલાક પછી કાઢી દઈએ તો કાચું રહે. નિમાડા મૂકીને કલાક પછી કાઢી દઈએ તો શું આ બાજુ થાય? તમે ગાંઠ આપી હતી. એ મોટલા ગળાને નિમાડામાં મૂકી અને પછી નિમાડો હરગાઈને કલાક પછી કાઢી દઈએ તો શું થાય? નહીં તો દાદા મને સમજ પડી ગઈ છે, બધી આવતા બની જ વાતો કરો. પણ હવે ચલો આવતા બહુએ એવું છે કે આવતા બહુએ બાબા હારું થશે, આ તો બોલ બોલ કરીએ તમે છીએ જે અને પછી અમે આવતા બહુએ કીધું. હારું થશે કે નહીં આ બધું જ પ્રોમિસ હતી નોટો કે આવતા બહુએ હારું થશે એની કઈ કઈ ઇફેક્ટ જોઈએ ને તો હવાર હાથ પ્રતિક્રમણ કર કરો, હારો કોડ કર કરો. આવતા ભાવને તો બધું સારું થશે એવું માનીને તમારા મારી પર વિશ્વાસ બેઠો ને બેઠા છે રીતે. આપણે સર બધું જ આવતા બહુ નથી રાહ જુઓ ને. ના પણ મારી પર વિશ્વાસ જ એના બેઠો છે ને. પણ તમે આપણો નથી, કેટલો- મહેતા સાહેબ નહીં બેઠો વિશ્વાસ. આ તમે વિશ્વાસ નહીં તો બેસાડો છો. હવે અહીંથી પાછું જવા એવું નથી રહ્યું. હવે પાછું પ્રોબ્લેમ તમારી જોડે એવો છે. પાછું જાય છે ને. પાછું તમારી જોડે એટલે તો પૂરા આજે ફસા છે. આ છે ફસામણ છે. હે? અહીંથી આ આ પાછું પહેર્યા પછી છૂટાછેડા લેવાનો કાયદો જ નથી. પહેર્યા પછી છૂટાછેડાનો કાયદો જ નથી. પરણ્યા પછી છૂટાછેડાનો કાયદો નથી. કાયદો નથી. આ નટુભાઈ રીસાઈ જાય વારે વારે એનું શું કરવું પછી? આ પાછા નટુભાઈ વચ્ચે વચ્ચે રીસાઈ જાય ત્યારે શું કરવું? જરાય રિહાતા નથી. તો સારામાં સારા માણસ છે. આમ ફસાવે કે આમ ડબલ મારે ફસાવે. 11 વર્ષે ઓ દાદા એ અમારા જોડાની જરૂર નથી. હવે અમે જે ભેગા થઈશું કે અમને તો કઈ ખબર નથી એની તો વાત કરો છો. આબોમાં કંઈક થોડું તો આમ એવું છે ને, આખી મૂળ મૂળથી ના ચખાડો પણ એમાંથી એક થોડું વાનગી તો ચખાડો. એક વાત દાદા તમે બધી આવતા જન્મની પ્રોમિસ થઈ નોટ પાડો છો તો થાક લાગે છે. એ વાનગી ચાલો, તમે હવાર હાથ જેમ જ તમે આપણો દોષ જોવા પડે જે અજ્ઞાન હોય ને જડ હોય એને તો લીલા જાય. હા પેલો આપણે બે લાખ ઠોકી જાય અને આપણે જયારે ખરો આ જંતુ જેવો માણસ બે લાખ ઠોકી જાય છે પાછું આપણે અંદર જુઓ દાદા એટલે પાછું કરો પ્રતિક્રમણ. અને પેલો જડ જેવો માણસ આપણે ઠોકી જ વાનગીની વાત જાય. આખો દાડો આખો હવાર હાથ જગીને આ ધંધો મારીએ તો આ ખુશ થવાની કઈ જગ્યા તો કાઢો ને તમે ટેમ્પરરી બી વાનગી તમે જોઈએ તો તમે એડવાન્સ લોન આપો એની હા. આપણે પેલા વસૂલ કરશું આવતા જન્મમાં. મારું કહેવાનું આ ભાવમાં શું થશે હા કે તમારી આ જે કોડવડ વાળી જે ભાષા છે ને હા એ પૂરી થઈ ગયા પછી ભાષા જ નહીં નીકળે તમારી. એટલે પછી મૌન થઈ જવાનું મૌન જ થઈ જશે. આખું આખી જિંદગી હા એના કરતા સીધું મોક્ષે જવું સારું. આ વચ્ચે આ વચ્ચે સ્ટેશન. મૌન એટલે એવું મૌન નહીં, હા વ્યવહાર પૂરતી જ વાણી રહેશે. બાકી મને નટુ બેટુ કોઈ બોલવાનું ના કે તો અમને તો કાળા પાણીની સજા છે. વ્યવહાર પૂરતી વાણી હે? રહેશે. વ્યવહાર પૂરતી વાણી રહેશે. પણ લઘુત્તમ થાય તો જ ખરું. લઘુત્તમ થાય તો ગુરુત્તમ પદ મળે છે. લઘુત્તમ થાય તો અહંકાર જતો રહે ને ભાઈ. હા. આ દુનિયામાં બધા જીવથી નાનામાં નાના હું છું એવું લઘુત્તમ પદ હા હા એ જ છે તે નમ્રતા જ. સચ્ચિદાનંદ છે બધું. આપણે સુધરવું એ સલામ સોલ્યુશન. અને લોકો પોતાના લોકોને સુધારવા ગયા ને તે હજુ પોતે સુધરે ને લોક બગડ્યા ઉઠતા. સુધારવા જાય બગડે. પોતે બગડેલો એટલે શું થાય? પોતે બગડેલો તે સુધારવા જાય ને લોકોને બગડે ઉઠતા. આપણે ના સુધર્યા હોય ને બીજાને કઈ કહીએ તો શું કામ કહીએ? અર્થ જ મિનિંગલેસ. શબ્દ પાછા પડે ને તો અવરો થાય. પેલો કે તમે આવું જાવ થાય એવું જ કરવાનું કે. એટલે હું ચામાં હોટલની ચા પીવા ના થાય કે તું કહું છું એવું જ પીવાનો એટલે અવરો ફરે ઉઠો. ભૂપેન્દ્રભાઈ અવરો ફરે કે ના ફરે? આપણને સુધારી દઈશ એવું કોઈ કહે ને ત્યારે આપણે જાગૃત થઈ જવાનું. હમ? તમને હું સુધારી આલી જેવું કહે તો આપણે જાગૃત થઈ જવાનું. હા. કોઈ કહે કે હું તમને સુધારી દઈશ તો આપણે જાગૃત થઈ જવાનું. અને જો લપટાયા તો પછી આવી પડે. ના કરવું એ મોક્ષ. સંજોગો કુદરત ની ઘટના છે. શું કહ્યું? કુદરતી ઘટના. તમારે પછી એમાં કશું કરવાનું. તમારે જો સંસારમાં કરવું હોય તો રાગદ્વેષ કર્યા કરો. મોક્ષે જવું હોય તો રાગદ્વેષ ના કરો. તમારે રાગદ્વેષ કરવાની ઈચ્છા ખરી કે હવે? રાગદ્વેષ કરવાની ઈચ્છા થાય છે હવે? રાગદ્વેષ કરવાની ઈચ્છા થાય છે? ના રે ના ના નહીં.